વચ્ચેની સાઈડમાં રોલિંગ તવો મૂકેલો છે આ જુઓ, જેની ઉપર બાહુબલી ઢોસા બનશે મોટી સાઈઝના. લચ્છા ચાટ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જે પણ વેજીટેબલ્સ યુઝ થયા છે ને એ ટોટલી લચ્છામાં થઈ છે. અને બીજું જે બેઝ બન્યો છે ને એ બટાકા અને પનીરનો લચ્છામાં જ બન્યો છે, એટલે એક ટાઈપની લચ્છા ચાટ છે. અમેરિકન સ્લાડ છેના સમોસા એટલે તમને લોકોને ખ્યાલ હશે, સમોસાનો શેપ જ હોય અને અંદર માવો ડ્રાયફ્રૂટ ભરેલું અને એની ઉપર આખું રબડી ફિલ કરેલી. ડ્રાયફ્રૂટ હલવો બી કહી શકો એક રીતે જોવા જઈએ તો. મેઇન કોર્સમાં એક પનીરની સબ્જી આવી ગઈ છે. આ છે પનીરની સબ્જી, પછી આ છે કોફતાની સબ્જી, દાલ મખની છે, પરાઠા પણ હતા ઓપ્શનમાં અને બટર નાન પણ હતો. આઈસ્ક્રીમમાં પણ 2-3 ટાઈપના ફ્લેવર રાખેલા છે. પાંડને પણ પ્રોપર રીતે તૈયાર કરીને આપવામાં આવે છે ગેસ્ટને. બંસરી કેટરર્સ 25 વર્ષનો એક્સપિરિયન્સ છે આ કેટરિંગ સર્વિસને રિલેટેડ. એમણે એક નવું મોડેલ બહાર પાડ્યું છે, નો બજેટ સાદી.com કાં તો ઝીરો બજેટ સાદી.com. અંડર વન રૂફ અમે તમને બધી જ વસ્તુ લાવી આપીશું. તમને શાકભાજી પણ લાવી આપશું, તમને પનીર માવો પણ લાવી આપીશું, તમને ગેસની બોટલ પણ લાવી આપશું, તમને વાસણો, પીરસવાના વાસણો, તમને તંદૂરના કારીગરો, તમને લાઈવ કાઉન્ટરના કારીગરો, લોકલ, નેશનલ. ફ્રૂટ ઘેવર ચાટ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. બંસરી કેટરર્સ 25 વર્ષનો એક્સપિરિયન્સ છે આ કેટરિંગ સર્વિસને રિલેટેડ. એમણે એક નવું મોડેલ બહાર પાડ્યું છે, નો બજેટ સાદી.com કાં તો ઝીરો બજેટ સાદી.com. મને આ ખરેખર બહુ ગમ્યું. બંસરી કેટરર્સ 22-23 વર્ષથી અમે લોકો બરોડામાં કરીએ છીએ. અલકાબેન મારી સાથે છેલ્લા એવું માનો ને કે મેં કેટરિંગ ચાલુ કર્યું ત્યારથી જ મારી સાથે છે. છેલ્લા 8-10 વર્ષથી દયાલભાઈ, જે અત્યારે મારી ભાઈલી બ્રાન્ચ સંભાળે છે, અમે લોકો ધીરે ધીરે એક વાત પર આવ્યા કે લોકોને કેટરિંગ બહુ મોંઘું પડે છે, તો ચલો અમે તમારા માટે એક નવી વસ્તુ લઈને આવ્યા, નો બજેટ સાદી.com. તમે આવો અમારી પાસે, અંડર વન રૂફ અમે તમને બધી જ વસ્તુ લાવી આપીશું. તમને શાકભાજી પણ લાવી આપશું, તમને પનીર માવો પણ લાવી આપીશું, તમને ગેસની બોટલ પણ લાવી આપશું, તમને વાસણો, પીરસવાના વાસણો, તમને તંદૂરના કારીગરો, તમને લાઈવ કાઉન્ટરના કારીગરો, લોકલ, નેશનલ, ઇન્ટરનેશનલ જે જોતા હશે બધી જ જાતના કારીગરો તમને મળશે મારી પાસે. તમે જે કુક માંગશો એ મળશે. મને ખરેખર ગમ્યું હા તમે આજે મોડેલ બહાર પાડ્યું છે ને, કેમ કે આજે એવું છે કે આજે બધી વસ્તુઓ છે ને, જેમ કે ફૂલહાર લઈ આવો, હા આ પેલી વસ્તુ ખૂટી ગઈ, દૂધ ખૂટી ગયું, આ ખૂટી ગયું, એ નોર્મલ થતું હોય છે. તમારે ઢોલી જોઈએ, તમારે સાફો બાંધવાવાળા જોઈએ, તમારે બગી જોઈએ, જે જોઈએ અંડર વન રૂફ. ફોટોગ્રાફી જોઈએ, વિડીયોગ્રાફી જોઈએ, જે જોઈએ એ બધું અંડર વન રૂફ. અમે લોકો સાથે મળીને અમારી ટીમ અમે બનાવી છે. બરાબર. અમારી ટીમમાં ખાસા લોકો છે. અમે બધા ભેગા થઈને બધી આ સર્વિસ એફોર્ડેબલ રેટમાં અમે આપીશું. એફોર્ડેબલ રેટમાં એટલે ખાસ તો મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને તમે આજે આખું મોડેલ બહાર. મિડલ ક્લાસ લોકોને પણ એક રીચ ફીલ થાય સર્વિસ આપવામાં, તો કોઈ પેલું છે જ નહીં. અચ્છા હા, તમે બહુ હાઈ રેટમાં જશો તો જવું હશે તમારે, તો હું તમને નેશનલ તમને બધા કુક લાવી આપીશ. તમે એમ કહેશો કે મને મુંબઈના બોલિવૂડના બચ્ચનને ત્યાં કે અંબાણી અદાણીને ત્યાં જતા મારે કુક જોઈએ છે, તો હું એવી તમને લાવી આપીશ. વાહ, શું વાત છે! એટલે અલ્ટ્રા HNI લેવલની સર્વિસ પણ તમે આપો છો. તમે જે કહેશો એ બધું તમને થઈ જશે. અત્યારે એવું છે ને કે ભાઈ મેરેજ, મારા ઘરે મેરેજ હોય તો મારે જ બધી તૈયારી કરવાની કે મારા ગેસ્ટને મારે સાચવવાના, હું કેટલું કરી શકીશ એઝ એ, કારણ કે મારા કુટુંબના છે એ લોકોને બી મારે બર્ડન નથી આપવું કે હું આને આ કામ સોંપું તો એ આ કરી લેશે. એના કરતાં એક એવું ઇવેન્ટ કે બસ માથા નીચે હાથ, બધું જ ટોપ ટુ બોટમ છેક સુધી, વરપક્ષ હોય કે કન્યા પક્ષ હોય, તમને એટલી ફૂલ ટ્રીટમેન્ટ મળશે ને કે એવું લાગશે કે લાગ્યું નહીં કે આપણું ફંક્શન પતી ગયું, આટલું સાદાઈથી અને આટલું સરસ રીતે. અને સાચું કહું ને તો ફેમિલીમાં કોઈ ફંક્શન આવે ને તો ફેમિલીના લોકો બિઝી હોય છે. હા, ફેમિલીના લોકો જ પોતે બિઝી હોય છે, આ લઈ આવવાનું, પેલું લઈ આવવાનું આવતા હોય ને એમને એવું થાય છે કે અને ત્યાં જઈએ પણ મને આ કામ સોંપશે, મને બહારનું આ કામ સોંપશે, તો અમે એવી સર્વિસ પ્રોવાઈડ કરીએ કે તમારે ઇવન છેલ્લે પૂજા માટે માચીસ બી લેવા નહીં જવું પડે. અરે વાહ, બધું જ. હવે લોકોને એ વસ્તુ જાણવી છે કે તમે વડોદરામાં જ સર્વિસ આપો છો કે પછી ઓલ ઓવર ગુજરાતમાં? ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ આપીએ છીએ. અને ટીમ છે આખી અમારી. અચ્છા, બેન છે, હું છું, આ બાજુ અમારા ભરૂચ, આ બાજુ અમદાવાદ, છોટાઉદેપુર, ધાંગધ્રા, ધાંગધ્રા,
બરાબર. ઉદયપુર છે, ઉદયપુર સુધી અમે જઈ આવેલા છે અમારી ટીમ સાથે. એનઆરઆઈને પણ એ બેઠા બેઠા કામ થઈ જશે બધું. એનઆરઆઈ લોકોનું પણ કામ થઈ જશે. એ પણ થઈ જશે. એને શું, એને મને ફોનથી કહી દેવાનું કે મારે આટલી હોટલમાં રૂમ જોઈએ છે, મને આ રીતે મારે આખું મારું આ રીતે કરવું છે. એને જે એજન્સી જોતી હશે બધી જ એજન્સી અમે નહીં બેઠા બેઠા યુએસમાં પહોંચાડીશું. અરે વાહ. અને આવે ત્યારે એમને શાંતિથી ખાલી પ્રસંગ એટેન્ડ કરવા attend કરીને જતું પોતાનો પ્રસંગ ઉજવવાની પોતાનો પ્રસંગ એટેન્ડ કરવા Attend માટે કરીને જવાનું. એ રીતનું તમે આખું અરેન્જમેન્ટ. તો આજે આપણે જોઈશું આજનું જે મેનુ રાખ્યું છે ને એ પણ બહુ સ્પેશિયલ મેનુ રાખ્યું છે. સૂપ સ્ટાર્ટર તો છે જ, એમાં સ્ટાર્ટર અને સ્વીટમાં પણ બહુ યુનિક વેરાયટીઝ છે. ઓકે, તો ફાઇનલી હવે શરૂઆત કરીએ સૂપના કાઉન્ટરથી. મંચાવ સૂપ રાખ્યું છે, પરફેક્ટ છે, થિકનેસ પણ. સૂપ છે અને બાજુમાં ચાઇનીઝ સ્ટાર્ટર છે. અને ચાઇનીઝ સ્ટાર્ટરમાં બધાનું ઓલ ટાઈમ ફેવરેટ તો મંચુરિયન અને નૂડલ્સનું આ રીતનું એક કોમ્બિનેશન રાખ્યું છે. મોસ્ટ યુનિક. જુઓ, ઘેવર તો તમે બધા લોકોએ ખાધા જ હશે, પણ ફ્રૂટ ઘેવર ચાટ, ઘેવરને ચાટના એમાં લઈ આવ્યો છે. આવી રીતે ઘેવરનો પીસ લીધો, ઉપરથી ગ્રીન ચટણી અને આ જે સ્વીટ ચટણી હોય છે રેડ એ. ઓકે, ડુંગળી, કાંદા, કાકડીનું એક મિક્સર છે મસાલાવાળું કટિંગ કરેલું. ઉપરથી થોડુંક નાખ્યું છે દહીં અને દાડમ. હવે નાના નાના પીસમાં આપવાનું રીઝન એ છે કે ગેસ્ટ ઇઝીલી ખાઈ શકે. ઘેવરનું ઘેવર. હવે તમે કહેશો કે આ સ્વીટમાં ગણું કે ચાટમાં ગણું, અને તમે ચાટમાં જ ગણી શકો, કેમ કે સ્વીટનો જે પોર્શન છે તે ખાલી 20% છે. બધા લોકોને ખ્યાલ છે કે ઘેવર જે બને તે ઘીમાં બનતા હોય. ચાટમાં ઘીનો ટેસ્ટ 5 થી 7%, એ બી સ્વીટનેસ સાથે. આ જે ચાટ છે ને ફર્સ્ટ ટાઈમ મેં ખાધી, ખરેખર ગમી. લચ્છા પનીર ચીઝ ચાટ. આ જે છે ને તે પનીર અને બટાકા છે, બોઇલ કરેલા બટાકા છે ને ભાઈ અંદર, અને પનીર એ બંને મિક્સ છે. એની ઉપર આ છે રવો છે ને ભાઈ, આવી રીતે આખો બેઝ બનાવવામાં આવે છે. મટર, પછી કોર્ન પણ આવી ગયા, કોબીજ, કેપ્સિકમ, થોડા ઘણા ટામેટા, એ બી એટલા લચ્છા ટાઈપમાં જ. ઓકે, અને લચ્છા ચાટ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જે પણ વેજીટેબલ્સ યુઝ થયા છે ને એ ટોટલી લચ્છામાં થઈ છે. અને બીજું જે બેઝ બન્યો છે ને એ બટાકા અને પનીરનો લચ્છામાં જ બન્યો છે, એટલે એક ટાઈપની લચ્છા ચાટ છે ભાઈ. 2-5 મિનિટ જેવું અને પકાવવામાં આવશે, એટલે આ જે તમે જુઓ છો ને સાઈડમાં આ રીતનું બની જશે. યસ, તો આ જે ચાટ છે ને એને હાથથી ખાવામાં આવે છે. ચાટનો પ્રોપર તમને અહીંયા ટેસ્ટ લાગશે. 30-40% ચાટનો ટેસ્ટ જે ઓથેન્ટિક હોય ને ચટણીઓ સાથે મિક્સ થઈને કેવો હોતો હોય એ રીતનો લાગશે. પનીર અને બીજું મસાલા મિક્સ થઈને પ્રોપર ટેસ્ટ આવશે. કંઈક યુનિક ચાટ તમારે એક્સપિરિયન્સ કરવી હોય ને તો ભાઈ આ ટાઈપની લચ્છા ચાટ કરી શકે છે એક્સપિરિયન્સ. ચાલો તો હવે આપણે જઈએ ઢોસાનું કાઉન્ટર. ભાઈ આ તમે કાઉન્ટર જુઓ, ઢોસાનું ફીલ આવશે તમને સાઉથ ઇન્ડિયનની. આ 3 ચૂલા છે અહીંયા, આની પર પણ સેમ ઢોસા બનશે. વચ્ચેની સાઈડમાં રોલિંગ તવો મૂકેલો છે, આ જુઓ, જેની ઉપર બાહુબલી ઢોસા બનશે, મોટી સાઇઝના. જીની રોલ ઢોસા છે, મેથી પનીર છે, અને શેઝવાન ઢોસા છે, ને ક્રિસ્પી ઢોસા છે. અને એકચ્યુઅલી ચટણી સાથે ખાવાની જરૂર નથી, અને તમે ડાયરેક્ટ જ એન્જોય કરી શકો છો, કેમ કે આની અંદરનું જે સ્ટફિંગ છે ને એટલું વ્યવસ્થિત બનાવેલું છે અને ટાઈમ લઈને પકાવેલો છે, એટલે ઉપરનો જે લેયર છે ને તે ટોટલી ક્રિસ્પી છે. આ છે પીઝા ઢોસા. અહીંયા ખાસ કરીને ઢોસો હોય ને, પ્લેન ઢોસો, એનો એક બેઝ બનાવેલો છે. એની ઉપર પીઝાના જે ટોપિંગ નાખવામાં આવતા હોય એકદમ મસ્ત ક્રિસ્પી લેયર છે. સાઉથ ઇન્ડિયન ટચ તમને ખાલી ક્રિસ્પીનેસમાં ઢોસાના લેયરમાં મળશે, બાકી ટોટલી તમે પીઝા એન્જોય કરતા હોય એ રીતનો છે. અને હવે આપણે જઈએ સલાડના કાઉન્ટર પર. અમેરિકન સલાડ, ફ્રૂટ્સ છે, બ્લેક ઓલિવ છે, માયોનીઝ અને ક્રીમ, એ બે વસ્તુ મિક્સ કરી. છેના સમોસા વિથ રબડી. છેના સમોસા એટલે તમને લોકોને ખ્યાલ હશે, સમોસાનો શેપ જ હોય, એ સ્વીટમાં આવે અને અંદર માવો ડ્રાયફ્રૂટ ભરેલું હોય, એની ઉપર આખું રબડી ફિલ કરેલી. અંજીર, અખરોટ, બદામ, હલવો, એ 3 વસ્તુ ને એનો હલવો છે. ડ્રાયફ્રૂટ હલવો બી કહી શકો એક રીતે જોવા જઈએ તો. મસ્ત જોરદાર ઘીની તમને એમ સુગંધ આવતી હશે. તો આ છે મેઇન કોર્સ. મેઇન કોર્સમાં એક પનીરની સબ્જી આવી ગઈ છે. આ છે પનીરની સબ્જી. પછી આ છે કોફતાની સબ્જી, દાલ મખની છે, આ ખીચા મસાલા પાપડ છે. ચાલુ કરવું જોઈએ તો સ્વીટથી જ ચાલુ કરવું જોઈએ, તો ચાલુ કરીએ આપણે અખરોટ બદામના હલવાથી. હા, અંદર અંજીર પણ નાખેલું છે. અખરોટ બદામ અને અંજીરનો મસ્ત ગરમા ગરમ અને દેશી ઘીમાં લબાલબ જે હલવો છે ને એ માની ગયા. આમાં તમને 20 થી 30% જેવું અંજીરનો ટેસ્ટ લાગશે, અને જે સ્વીટનેસ લાગશે ને એ અંજીરની સ્વીટનેસ લાગશે. અને આ છે આપણું અમેરિકન સલાડ, માયો અને ક્રીમમાં મિક્સ કરેલું છે. એકદમ મિન્ટ વાળો ફ્લેવર આવે છે, ચટપટો ફ્લેવર છે. ડીશમાં જે છે માવો અને ડ્રાયફ્રૂટથી ભરપૂર છે. છેના સમોસા વિથ રબડી સ્વીટ. મોંમાં મૂકશો ને એટલે 20-30% જેવો તમને એક રસગુલ્લાનો અહેસાસ થશે. ભાઈ રબડીનો ટેસ્ટ પણ એકદમ ફ્રેશ રબડી છે અને ચીલ્ડ છે. સ્વીટમાં ખરેખર મજા આવી ગઈ, બહુ પરફેક્ટ ક્વોલિટી છે. કોઈ વસ્તુ ઓવર સ્વીટ થાય એવું બી નથી. અને આ જે પનીરનું સબ્જી છે એ ઓહો ભાઈ, પનીર જુઓ એકદમ સોફ્ટ, મલાઈ પનીર છે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીની પંજાબી સબ્જી. અને આ દાલ મખની, એ પણ ચમચીથી ટ્રાય કરીએ. દાલ મખનીનો ટેસ્ટ પણ બહુ મસ્ત છે. પ્રોપર ઉકાળીને જે ફ્લેવર રહ્યા છે ને, નેચરલ ફ્લેવર બહુ મસ્ત છે. ઓકે, તો ગાઈઝ આ તમે ડીશમાં જુઓ છો ને, આ આઈસ્ક્રીમ છે, આ બદામનો છે ને, બદામ છે, અને આ મેંગો છે.
આ રીતના આઈસ્ક્રીમના પીસીસ આવે છે, એટલે રાઉન્ડ કટિંગ કરેલા. પ્લસ તમને અહીંયા કપ જોતા હોય ને તો કપમાં પણ અલગ અલગ ફ્લેવર ડ્રાયફ્રૂટ ખજાના છે, તો કપમાં બી છે અને આ રીતે ડીશમાં બી પીસીસ વાઇઝ તમને મળશે. અને બાજુમાં જમ્યા પછી બધા લોકો પાન ખાવાનું પ્રિફર કરતા હોય છે, તો આવી રીતે પાન લાઈવ બને છે. તો ભાઈ બંસરી કેટરર્સમાં જે આ મેનુ હતું, આ મેઇન કોર્સનું મેનુ હતું, મને પર્સનલી ગમ્યું. ગેસ્ટ બધી જ વસ્તુઓ એન્જોય કરી શકે પેટ ભરીને, એ રીતનું આખું મેનુ છે. તો ભાઈ ઓવરઓલ કેટરિંગ જે સર્વિસ છે ઓલ ઓવર ગુજરાતમાં પ્રોવાઈડ કરે છે બંસરી કેટરર્સ. અને આગળ જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ઝીરો બજેટ સાદી.com એમનો જે કોન્સેપ્ટ છે એ લાવ્યા છે, એ પણ બહુ સારો એવો છે. ખાસ તો મિડલ ક્લાસના લોકોને ધ્યાનમાં રાખીને કોન્સેપ્ટ બહાર લાવ્યા છે કે ફેમિલી છે એ બધું છોડી દે ટેન્શન, ફેમિલી એમનો પ્રસંગ શાંતિથી ઉજવે. સો થેન્ક યુ, એમણે મને ઇન્વાઇટ કર્યા કે તમે આવો અને બતાવો કે ભાઈ આ રીતનું મેનુ અમે ડિઝાઇન કર્યું છે. ચલો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.